નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી એસ્ટ્રોગુરુ સંબુદ્ધ શાસ્ત્રી આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી આર્ય વિનાયકાય નમઃ. આજનું પંચાંગ અને રાશિફળ 4 ઓક્ટોબર 2022 મંગળવાર. સૂર્યોદય 6:31, સૂર્યાસ્ત 18:24, વિક્રમ સંવત 2078, માસ આશ્વિન, શુક્લ પક્ષ, તિથિ નોમ 14:20 સુધી, નક્ષત્ર ઉત્તરાષાઢા 22:50 સુધી, યોગ અતિગંડ 11:22 સુધી, કરણ તૈતિલ 25:10 સુધી. આજના શુભ મુહૂર્તો મિત્રો, અભિજીત મુહૂર્ત 11:52 થી 12:39, ગુલિક કાલ શ્રેષ્ઠ મુહૂર્ત 12:16 થી 13:44 સુધી. મિત્રો, આ શુભ મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. આજના અશુભ મુહૂર્ત યમઘંટ યોગ 9:18 થી 10:47 સુધી, રાહુકાલ 15:13 થી 16:32 સુધી. આ સમયમાં શુભ કાર્ય કરશો નહીં. મિત્રો, આજની યાત્રાની દિશા છે પૂર્વ અને દક્ષિણ. આજે ધાણા ખાઈને પ્રસ્થાન કરવાથી લાભ થશે. આજના દિવસનું મહત્વ શ્રી હરિ જયંતિ, મહાનવમી, નવરાત્ર, ઉત્થાપન પારણા, બુદ્ધ જયંતિ. આજે જન્મેલા બાળકોનું નામકરણ મકર રાશિ ઉપર ખ ને જ અક્ષરે નામકરણ કરવું શાસ્ત્ર સહમત છે. મિત્રો, ભવિષ્યના ગર્ભની આગાહી તારીખ 4 થી 6 હલકાથી ભારે તોફાની વરસાદ થવાના યોગ બની રહ્યા છે. તેમજ 1 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર સુધી સૂર્ય બુદ્ધ શુક્રની યુતિ અને તેના પર ગુરુ ને શનિની દ્રષ્ટિપાત થવાથી કુદરતી આપત્તિ, મોટી માત્રામાં વિનાશ, મનુષ્ય મૃત્યુ યોગ બની રહ્યા છે. આજના બજારની તેજી મંદીમાં આજની તિથિ વાર નક્ષત્રના યોગથી રૂ મંદીના ભાવમાં મળે તો લઈને સ્ટોક કરી રાખજો. આગળ તમને સારો લાભ મળી શકે.
મિત્રો, કાર્યક્ષેત્રમાં પૈસાની અછતનો આજે તમને અનુભવ થશે. કોઈ પર મનના આક્રોશના કારણે સ્નેહભર્યા સંબંધોમાં કડવાશ પણ આવશે. ધનની આવક મહેનત પ્રમાણે થશે અને પણ તમારું માનસિક દબાણ આજે વધારે રહેશે. રાશિ આવે છે કન્યા. દર્શક મિત્રો, દિવસની શરૂઆતથી જ તમે મૂંઝવણમાં રહેશો. કોઈ વરિષ્ઠ વ્યક્તિ તમને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. કામકાજના ધંધામાં લાભ થશે, પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે જ્યારે એ શક્યતા હવે રહી નથી. બપોર પછી આળસ વધશે. જરૂરી કાર્યો ટાળવાની કોશિશ કરજો, પરંતુ ઘરના કામો સમયસર પૂરા કરવા, નહીતર ઝઘડા થઈ શકે છે. વેપારીઓ પ્રગતિથી ખુશ થશે, પરંતુ આજે કાર્યસ્થળમાં કોઈ પણ ફેરફારો ટાળજો. પારિવારિક વાતાવરણ પરિવર્તનશીલ રહેશે. મહિલાઓ ખરીદીનો આગ્રહ રાખશે અને જ્યારે માંગ પૂરી થશે ત્યારે ચૂપચાપ બેસી જશે. દર્શક મિત્રો, તમારે ઘરની સુખ શાંતિ વધારવા માટે ખર્ચ કરવો પડશે. સાંજે સારા સમાચાર મળવાથી આનંદ થશે. હવે રાશિ આવે છે તુલા. દર્શક મિત્રો, તમારી માનસિકતા આજનો દિવસ શાંતિથી પસાર કરવાની રહેશે, પરંતુ ઘરમાં અને બહાર કેટલીક પરિસ્થિતિઓ એવી હશે જેના કારણે ગુસ્સો આવશે. સવારે ઘરમાં શાંતિ રહેશે, પરંતુ સાંજે ઝઘડાનો ભય તમને બેચેન રાખશે. દર્શક મિત્રો, નોકરી ધંધામાં બપોર સુધી ધનલાભ થઈ શકે છે. મધ્યાહનથી કાર્યક્ષેત્રમાં સહકર્મીઓની કમી રહેશે. કાર્યને વધારે ન વધારજો. દોડધામ પછી ધનલાભ ખર્ચોના યોગ બની રહ્યા છે. તમને સામાજિક કાર્યોમાં પણ રસ પડશે અને તેમના કામમાં ફેરફાર કરવો પડશે. દર્શક મિત્રો, પારિવારિક વાતાવરણમાં સ્વાર્થ વધુ રહેશે. હવામાનજન્ય બીમારી થવાની સંભાવના છે. હવે રાશિ આવે છે વૃશ્ચિક. આજનો દિવસ કોઈકને કોઈક રૂપમાં લાભ લઈને આવશે. દિવસની શરૂઆતથી તમે ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઉત્સાહિત રહેશો. કામકાજમાં આજે સમય ઓછો મળશે, છતાં દિવસની પૂર્તિ કંઈક કરીને થશે. તમે સામાજિક પ્રવૃત્તિઓમાં જવા માટે અનિચ્છા અનુભવશો, પરંતુ તમારે તમારા મનથી જવું પડશે. નાના મોટા ખર્ચ થશે, પરંતુ કોઈની ઈચ્છા પૂરી કરવા માટે બજેટની બહાર ખર્ચ કરવો મુશ્કેલ બનશે. નોકરી ધંધામાં અચાનક કામ પર આવવામાં મુશ્કેલી આવશે, પરંતુ અધિકારીઓ તમને ખુશ કરશે અને સમજાવશે. બપોર પછી તમે મિત્રો અને સંબંધીઓ સાથે તમારો સમય પસાર કરશો. સાંજ પછી કોઈ સમાજ
જોરથી બોલવાનો નથી, રુદ્રાક્ષની માળાથી મંત્ર કરવાનો, પણ મનમાં બોલવાનો. મનની અંદર ગાયત્રી મંત્ર બોલવાનો છે, બીજા વ્યક્તિને સંભળાવવો જોઈએ નહીં, નહીંતર એ મંત્ર આપણને એનો દોષ લાગે છે. બીજો નંબર છે સૂર્યને નિયમિત સવારે તાંબાના લોટાથી અંદર ચપટી ભરીને કંકુ નાખો અથવા ચપટી ભરીને હળદર નાખો, કણેરનું પુષ્પ મૂકો હોય તો બરોબર, અને લોટો ભરીને સવારે નાહીને બાથરૂમમાંથી બહાર નીકળો એટલે તરત પહેલા આ કામ કરવાનું. પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ઊભા રહેવાનું અને ઓમ ગૃણી સૂર્યાય નમઃ, ઓમ ગૃણી સૂર્યાય નમઃ આ મંત્ર બોલતા બોલતા તમારે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે. જળ ચડાવ્યા પછી આવી રીતે છૂટા હાથથી ઓમ ગૃણી સૂર્યાય નમઃ, ઓમ ગૃણી સૂર્યાય નમઃ 12 વાર નમસ્કાર કરો. દર્શક મિત્રો, સૂર્યનારાયણ બુદ્ધિના માલિક છે, આરોગ્યના દેવતા છે. તમારું દરેક કાર્ય સફળ થશે, આરોગ્ય સારું રહેશે, બુદ્ધિની અંદર પ્રકાશ કરશે. જે કાર્યો તમારા અટકી રહ્યા છે તે કઈ રીતે પૂરા થાય એવી બુદ્ધિ સુજાડશે અને તમારો ભાગ્યોદયને બલવાન કરવામાં મદદ કરશે. દર્શક મિત્રો, ભાગ્ય બદલવા માટે માત્ર ભગવાન જ સક્ષમ છે. તેથી દરરોજ જ તમારા પોતાના કુળદેવતાની પૂજા ઉપાસના પણ કરવી જોઈએ. તમારી કુળદેવી હોય તો કુળદેવીનો દીવો કરવાનો, કુળદેવીની પણ મંત્ર જાપ કરવા જોઈએ. બરોબર, મંત્ર જાપ કરતા એક માળા કરતા 2 કે 3 મિનિટ થાય, એનાથી વધારે થતી નથી. બરોબર, આપણે 5-10 મિનિટ જો ભગવાન માટે ન ખર્ચી શકીએ સવારે ઉઠીને તો આપણો જન્મ વ્યર્થ છે. આ તો હું તમારા ભાગ્યને અભિવૃદ્ધિ કરવા માટેના નિયમો બતાવું છું. બાકી આમ પણ તમારે ડેઈલી આટલું તો કરવું જ જોઈએ, આપણા કુળદેવતાની પૂજા ઉપાસના. બરોબર, પ્રત્યેક વ્યક્તિએ કરતા રહેવું જોઈએ. ધન્યવાદ. દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્ત.